નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું અમેરિકાના એરપોર્ટ પરથી કાકા ભત્રીજાની ધરપકડ બનેલી ઘટના પર। અમેરિકાના મધ્ય પશ્ચિમમાં આવેલું વિશાળ શહેર સવારના પ્રથમ અજવાળામાં પણ ક્યારેય સંપૂર્ણ ઊંઘતું નહોતું। ઊંચી કાચની ઇમારતો પર પડતો સૂર્યપ્રકાશ જાણે હજારો સપનાઓને ચમકાવતો હતો, પરંતુ એ શહેરના એક શાંત વિસ્તારમાં આવેલી મધ્યમ કદની મોટેલમાં દરરોજ સવારે 5 વાગ્યે બે માણસોની જિંદગી એક સરખી રીતે શરૂ થતી હતી। કાકા ગિરીશભાઈ અને તેમનો ભત્રીજો હાર્દિક છેલ્લા 15 વર્ષથી એ જ મોટેલમાં કામ કરતા હતા। ગિરીશભાઈની આંખોમાં વર્ષોની મહેનતથી આવેલી શાંતિ હતી, જ્યારે હાર્દિકની આંખોમાં હજુ પણ ભવિષ્યના અનેક સપનાઓ ચમકતા હતા। બંને ભારતના નાના ગામમાંથી અમેરિકા આવ્યા હતા। શરૂઆતમાં ભાષાનો અવરોધ, અજાણી સંસ્કૃતિ, કડકડતી ઠંડી, લાંબી શિફ્ટો અને એકલતાએ તેમને અનેક વખત તોડી નાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે ક્યારેય પોતાની ઈમાનદારી વેચી નહોતી। મોટેલનો દરેક ગ્રાહક તેમને નામથી ઓળખતો હતો। કોઈ વૃદ્ધ મહેમાનને બેગ રૂમ સુધી પહોંચાડવી હોય, કોઈ બાળકનું રમકડું ખોવાઈ જાય, કોઈ પ્રવાસી રાત્રે મોડે પહોંચે, કે કોઈ પરિવારને વધારાનું કંબળ જોઈએ, ગિરીશભાઈ અને હાર્દિક હંમેશા સૌજન્યથી હાજર રહેતા। મોટેલના માલિક પણ ઘણીવાર ગર્વથી કહેતા કે પૈસા કમાવા માટે કર્મચારી ઘણા મળી જાય, પરંતુ વિશ્વાસ કમાવા માટે ગિરીશભાઈ અને હાર્દિક જેવા માણસો ભાગ્યે જ મળે। વર્ષો સુધી તેમણે પોતાની કમાણીનો મોટા ભાગનો હિસ્સો ભારત મોકલ્યો। ગામમાં વૃદ્ધ માતા બહેનના બાળકો, મંદિરના વાર્ષિક અન્નક્ષેત્રમાં થતી નાની મદદ અને ઘરની મરામત, આ બધું તેમના પરિશ્રમથી ચાલતું હતું। પોતાના માટે તેમણે ક્યારેય વૈભવી જીવન પસંદ કર્યું નહોતું। શહેરના ચમકતા મોલ, મોંઘી કાર કે શોખીન રેસ્ટોરન્ટમાં તેમને આકર્ષતા નહોતા। તેમની સૌથી મોટી ખુશી હતી દર રવિવારે નજીકના હિન્દુ મંદિરમાં જઈને શાંતિથી દીવો પ્રગટાવવો અને ભગવાન સામે હાથ જોડીને એટલી જ પ્રાર્થના કરવી કે હે પ્રભુ, અમારી ઈમાનદારી ક્યારેય ન તૂટે। ગિરીશભાઈ વારંવાર કહેતા કે વિદેશમાં માણસની સાચી ઓળખ તેનો પાસપોર્ટ નથી, તેનો સ્વભાવ છે। હાર્દિક આ વાત હૃદયમાં ઉતારી ચૂક્યો હતો। વર્ષો વીતી ગયા, બંને દિવસ રાત મહેનત કરીને થોડી બચત કરી। આખરે સમયસર સમાચાર આવ્યા કે ગામમાં હાર્દિકની બહેનના લગ્ન નક્કી થયા છે। આખા પરિવાર માટે આ જીવનનો સૌથી આનંદનો પ્રસંગ હતો। બંને ફોન પર માતાનો ધ્રુજતો અવાજ સાંભળીને ગિરીશભાઈની આંખો ભીની થઈ ગઈ। તેમણે તરત જ રજા માટે અરજી કરી। મોટેલના માલિકે સ્મિત સાથે કહ્યું કે તમે બંને વર્ષો સુધી આ સ્થળને પોતાનું ઘર સમજીને સંભાળ્યું છે। હવે તમારું સાસુ ઘર તમારી રાહ જોઈ રહ્યું છે। નિર્ભય થઈ જાઓ। એ દિવસથી બંનેમાં નવજીવન આવી ગયું। કામ કરતી વખતે પણ તેઓ લગ્નની વાતો કરતા, કોના માટે શું ભેટ લેવી, કયા બાળકને કયું રમકડું ગમશે, માતા માટે કઈ શાલ ખરીદવી, બહેન માટે કયો સોનાનો હાર યોગ્ય રહેશે। દરેક નિર્ણયમાં પ્રેમ હતો। આખરે મુસાફરીનો દિવસ આવી પહોંચ્યો। તેમના નાના એપાર્ટમેન્ટમાં બે મોટી બેગ ખુલ્લી પડી હતી। એકમાં કપડાં, બીજીમાં વર્ષોની કમાણીથી ખરીદેલી ભેટો ખૂબ કાળજીથી ગોઠવવામાં આવી રહી હતી। દરેક વસ્તુ પાછળ એક યાદ હતી। માતા માટે ગરમ શાલ, ભત્રીજી માટે બોલતી ગુડિયા, ભાણેજ માટે રમકડાની કાર, બહેન માટે સુંદર ઘડિયાળ, ગામના પૂજારી માટે મંદિરની આરતીનો સુંદર સેટ અને ઘરના બાળકો માટે ચોકલેટના ડબ્બા। ગિરીશભાઈ દરેક વસ્તુને 2 વખત તપાસતા હતા। હાર્દિક મજાકમાં બોલ્યો, કાકા, તમે તો જાણે આખું અમેરિકા બેગમાં ભરી રહ્યા છો। ગિરીશભાઈ હસ્યા અને કહ્યું કે બેટા, વર્ષોની મહેનત પછી ઘરે જવાનો આનંદ પૈસાથી મોટો હોય છે। બંનેને ખબર નહોતી કે જીવનનો સૌથી ભયાનક વળાંક હવે માત્ર થોડા કલાક દૂર હતો। સવારે તેઓ એરપોર્ટ તરફ નીકળ્યા। રસ્તામાં મંદિર પાસે કાર રોકી બંને મસ્તક નમાવ્યું। ગિરીશભાઈ આંખો બંધ કરીને એક જ પ્રાર્થના કરી, પ્રભુ, બસ સલામત રીતે ઘરે પહોંચાડી દેજો। પવનનો એક હળવો ઝોકો મંદિરમાં ફરકતા ધ્વજને સ્પર્શી ગયો, જાણે પ્રકૃતિ કંઈક કહેવા માંગતી હોય, પણ કોઈ સમજી શક્યો નહીં। એરપોર્ટ હંમેશાની જેમ મુસાફરોની ભીડથી ગુંજી રહ્યો હતો। લોકો પોતાના ગેટ તરફ દોડી રહ્યા હતા। ક્યાંક બાળકો હસી રહ્યા હતા, ક્યાંક વિદાયના આલિંગનથી આંખો ભીની થઈ રહી હતી। ગિરીશભાઈ અને હાર્દિક પણ શાંતિથી પોતાની લાઈન તરફ વધ્યા। તેમના ચહેરા પર વર્ષો પછી ઘરે જવાના આનંદની ઝળહળાટ હતી।
ચેક-ઇન સરળતાથી પૂર્ણ થયું. હવે માત્ર સુરક્ષા તપાસ બાકી હતી. બંને બેગ કન્વેયર બેલ્ટ પર મૂકી સ્કેનિંગ મશીનમાંથી પસાર થતી બેગ તરફ એક સુરક્ષા અધિકારીની નજર અચાનક અટકી ગઈ. તેના ચહેરા પરનું સામાન્ય સ્મિત એક પળમાં ગાયબ થઈ ગયું. તેણે સ્ક્રીનને ફરી ઝૂમ કરી, પછી બીજા અધિકારીને બોલાવ્યો. બંને એકબીજાની આંખોમાં જોયું. આસપાસનું વાતાવરણ અચાનક બદલાઈ ગયું. ગિરીશભાઈએ હાર્દિક તરફ જોયું. હાર્દિકના ચહેરા પર હજી અજાણપણું હતું. અધિકારીએ ધીમા પણ કડક અવાજમાં કહ્યું, "આ બેગ કોની છે?" ગિરીશભાઈએ નિર્ભયતાથી હાથ ઊંચો કર્યો. અધિકારીએ તરત જ બેગ અલગ રાખવાનો ઈશારો કર્યો. ગિરીશભાઈના હાથમાંથી બોર્ડિંગ પાસ અધિકારીએ શાંતિથી લઈ લીધા, પરંતુ તેના ચહેરા પર હવે પહેલાંની શિષ્ટતા નહોતી. એરપોર્ટના સુરક્ષા વિભાગમાં વર્ષોનો અનુભવ ધરાવતા અધિકારીને સ્કેનરમાં દેખાયેલી આકૃતિ સામાન્ય લાગી નહોતી. તેણે બીજા અધિકારીને સંકેત કર્યો અને બેગને મુખ્ય લાઇનમાંથી અલગ કરીને ખાસ તપાસ માટે લઈ જવામાં આવી. આસપાસ ઊભેલા મુસાફરોના ચહેરા પર કુતૂહલ દેખાવા લાગ્યું. હાર્દિકે ધીમા અવાજે કાકાને પૂછ્યું, "કાકા, કંઈ ગડબડ તો નથી ને?" ગિરીશભાઈએ પોતાના મનમાં ઉઠતા ભયને દબાવીને કહ્યું, "આપણે કંઈ ખોટું કર્યું નથી, ડરવાની જરૂર નથી." પરંતુ હકીકત એટલી સરળ નહોતી. બેગ ખોલતા જ અધિકારીએ દરેક વસ્તુ ખૂબ જ સાવધાનીથી બહાર કાઢવાની શરૂઆત કરી. પહેલાં કપડાં, પછી ચોકલેટના ડબ્બા, પછી ભેટોના પેકેટ, પછી મંદિર માટે લાવવામાં આવેલો આરતીનો સેટ. બધું સામાન્ય લાગતું હતું. અચાનક અધિકારીના હાથમાં બેગના અંદરના પડદાની નીચે છુપાયેલો એક કાળો પાઉચ આવ્યો. ગિરીશભાઈ અને હાર્દિક બંને આશ્ચર્યથી એકબીજાને જોયા. "આ શું છે?" અધિકારીએ કડક અવાજમાં પૂછ્યું. ગિરીશભાઈ તરત જ બોલ્યા, "સાહેબ, અમને ખબર નથી. આ પાઉચ અમારું નથી." પરંતુ પાઉચ ખુલ્યો અને અંદરથી ગોઠવેલી નોટોના બંડલ બહાર આવ્યા. પ્રથમ નજરે તે અમેરિકન ચલણ જેવા લાગતા હતા, પરંતુ તપાસ અધિકારીએ તરત જ શંકા વ્યક્ત કરી. તેની સાથે જ બીજા ખૂણામાંથી એક નાનું ફોલ્ડ થતું અનઅધિકૃત ડ્રોન પણ બહાર આવ્યું. એક જ ક્ષણમાં સમગ્ર વાતાવરણ બદલાઈ ગયું. સુરક્ષા અલાર્મ વાગ્યું. બે અધિકારીઓએ તરત જ બંનેને પાછળ હટવા કહ્યું. આસપાસના મુસાફરોને દૂર કરવામાં આવ્યા. ગિરીશભાઈના ચહેરાનો રંગ ઉડી ગયો. હાર્દિકના હોઠ સુકાઈ ગયા. અધિકારીએ કડક શબ્દોમાં પૂછ્યું, "આ સામાન તમારી બેગમાં કેવી રીતે આવ્યો?" ગિરીશભાઈનો અવાજ ધ્રુજી રહ્યો હતો, "સાહેબ, ભગવાનને સાક્ષી રાખીને કહું છું, અમે આ વસ્તુઓ પહેલીવાર જોઈ રહ્યા છીએ, પરંતુ સુરક્ષા પ્રક્રિયામાં માત્ર શબ્દ પૂરતા નથી હોતા." બંનેને અલગ કરવામાં આવ્યા. તેમના હાથ પાછળ લઈ જઈને સુરક્ષાના નિયમો મજબૂત હાથકડી પહેરાવવામાં આવી. હાર્દિકની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. વર્ષો સુધી ઈમાનદારીથી જીવેલા માણસ માટે આ અપમાન મૃત્યુ કરતાં ઓછું નહોતું. ગિરીશભાઈ માત્ર એક જ વાત વારંવાર બોલતા રહ્યા, "અમે નિર્દોષ છીએ. કૃપા કરીને અમારી વાત સાંભળો." પરંતુ તે ક્ષણે દરેક અધિકારી માટે સૌથી મહત્વની વસ્તુ લાગણી નહીં, સુરક્ષા હતી. બંનેને પૂછપરછ માટે એક અલગ રૂમમાં લઈ જવામાં આવ્યા. બહાર રાહ જોતા મુસાફરોમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ. કોઈ કહેતો લાગે છે કે મોટો ગુનો હશે, કોઈ મોબાઈલમાં વિડીયો બનાવવા લાગ્યું, કોઈએ સોશિયલ મીડિયા પર અધૂરી માહિતી સાથે પોસ્ટ મૂકી દીધી. થોડા જ મિનિટોમાં બે નિર્દોષ માણસોની વર્ષોની ઇજ્જત અજાણ્યા લોકોની શંકાઓ વચ્ચે દટાઈ ગઈ. પૂછપરછના રૂમમાં ઠંડો પ્રકાશ, કેમેરા અને સતત ચાલતી નોંધ પ્રક્રિયા વચ્ચે ગિરીશભાઈએ પોતાની આખી જીવનકથા કહી. તેમણે મોટેલમાં કરેલી નોકરી, પરિવાર, લગ્ન માટેની મુસાફરી, વર્ષોની મહેનત અને દરેક ભેટ વિશે વિગતે જણાવ્યું. હાર્દિક પણ રડી પડ્યો, "સાહેબ, મારી બહેનના લગ્ન છે. અમે તો ઘરે જવા નીકળ્યા છીએ. અમારી પાસે ખોટી કામ કરવાનો વિચાર પણ ક્યારેય આવ્યો નથી." અધિકારી બંનેની વાત ધ્યાનથી સાંભળતો હતો. વર્ષોના અનુભવથી તે માણસોના ચહેરા વાંચી શકતો હતો. તેને લાગતું હતું કે બંનેના શબ્દોમાં ગભરાટ છે, પરંતુ ગુનેગારોમાં જોવા મળતી ચાલાકી દેખાતી નહોતી. છતાં નિયમો મુજબ તપાસ અટકવી શક્ય તેમ નહોતી. એ દરમિયાન બીજી ટીમે બેગની સંપૂર્ણ ફોરેન્સિક તપાસ શરૂ કરી. દરેક જીમ,
દરેક સીવણ, દરેક ખૂણો તપાસમાં આવ્યો. બેગના અંદરના ગુપ્ત પડદામાં નવા ટાંકા દેખાયા, જે સામાન્ય ઉત્પાદનનો ભાગ લાગતો નહોતો. તપાસકર્તાઓએ બેગના ખરીદના રેકોર્ડ અને સુરક્ષા કેમેરાની માહિતી મેળવવાનું શરૂ કર્યું. ગિરીશભાઈને અચાનક એક ઘટના યાદ આવી. 3 દિવસ પહેલા મોટેલમાં ભારે ભીડ હતી. એક અજાણ્યો મહેમાન વારંવાર રિસેપ્શન પાસે ફરતો હતો. એક સમયે ગિરીશભાઈ પોતાની બેગ સ્ટાફ રૂમમાં રાખીને થોડા સમય માટે બહાર ગયા હતા. પાછા આવ્યા ત્યારે બેગ જ્યાં રાખી હતી ત્યાં જ હતી. તેથી તેમણે ક્યારેય શંકા કરી નહોતી. હવે એ દ્રશ્ય તેમની આંખો સામે જીવંત થઈ ગયું. તેમણે તરત જ તપાસ અધિકારીને આ વાત કહી. અધિકારીએ કોઈ પ્રતિભાવ આપ્યો નહીં, પરંતુ તેણે તરત જ પોતાની ટીમને મોટેલના સીસીટીવી રેકોર્ડ મંગાવવાનો આદેશ આપ્યો. ગિરીશભાઈ અને હાર્દિક માટે સમય જાણે અટકી ગયો હતો. ઘડિયાળની દરેક ટીક ટીક તેમને પોતાના પરિવારથી વધુ દૂર લઈ જતી હતી. ભારતમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ અહીં બંનેની જિંદગી એક નાનકડા રૂમમાં બંધ થઈ ગઈ હતી. ગિરીશભાઈએ આંખો બંધ કરી અને મનમાં ભગવાનને યાદ કર્યા. તેમના હોઠ પર માત્ર એક જ પ્રાર્થના હતી કે હે પ્રભુ, જો અમે નિર્દોષ હોઈએ તો સત્યને બહાર આવવામાં મોડું ન કરશું. એ જ સમયે તપાસ ટીમને સીસીટીવીમાંથી એક એવું દ્રશ્ય મળવાનું શરૂ થયું. પૂછપરછનો રૂમ શાંત હતો, પરંતુ એ શાંતિની અંદર તોફાન ધબકતું હતું. ગિરીશભાઈ અને હાર્દિકને કેટલાય કલાકથી ઊંઘ નહોતી. પાણીનો એક ઘૂંટડો પણ ગળેથી મુશ્કેલીથી ઉતરી રહ્યો હતો. ભારતમાંથી પરિવારના સતત આવતા ફોન તેઓ ઉપાડી પણ શકતા નહોતા. બીજી તરફ તપાસ ટીમ મોટેલ અને એરપોર્ટના સીસીટીવી દ્રશ્યોને ફ્રેમ બાય ફ્રેમ તપાસી રહી હતી. એક ક્ષણે અધિકારીની નજર એક એવા દ્રશ્ય પર અટકી ગઈ જે સામાન્ય માણસ કદાચ ક્યારેય નોંધે નહીં. મોટેલના સ્ટાફ રૂમમાં ગિરીશભાઈ પોતાની બેગ ખુરશી પાસે મૂકી બહાર જતા દેખાતા હતા. તેમના બહાર નીકળ્યા માત્ર 2 મિનિટ પછી એક અજાણ્યો માણસ, જેના ચહેરા પર કેપ અને માસ્ક હતો, રૂમમાં પ્રવેશ્યો. તેણે આસપાસ નજર ફેરવી કોઈ ન હોય તેની ખાતરી કરી અને ગિરીશભાઈની બેગ પાસે બેઠો. તેના હાથની ગતિ એવી હતી કે જાણે તેને પહેલેથી જ ખબર હોય કે શું કરવાનું છે. તેણે ખૂબ જ ઝડપથી બેગનો અંદરનો પડદો ખોલ્યો, કંઈક અંદર સરકાવ્યું અને ફરીથી બંધ પહેલા જેવું ગોઠવી દીધું. આખી ઘટના 3 મિનિટથી પણ ઓછી હતી. ત્યારબાદ તે માણસ શાંતિથી બહાર નીકળી ગયો. જો કેમેરો એ ખૂણામાં ન હોત ને, તો કદાચ આ સત્ય ક્યારે બહાર ન આવ્યું હોત. તપાસ અધિકારીઓ તરત જ તે વ્યક્તિની હિલચાલને બીજા કેમેરામાં શોધવાનું શરૂ કર્યું. હવે એક પછી એક દ્રશ્યો જોડાતા ગયા. એ જ માણસ મોટેલમાં ખોટા નામે રોકાયો હતો. તેણે રોકડમાં ચૂકવણી કરી હતી. ઓળખપત્ર પણ પછીથી બનાવટી હોવાનું બહાર આવ્યું. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે ગિરીશભાઈએ થોડા મહિના પહેલા મોટેલમાં થયેલી એક ગેરકાયદેસર લેવડ દેવડ અંગે પોતાના માલિકને જાણ કરી હતી. તેના કારણે એક સ્થાનિક ગેરકાયદેસર ટોળકીનો મોટો નફો અટકી ગયો હતો. ગિરીશભાઈએ કોઈને સજા કરાવવાના ઈરાદે નહીં, પરંતુ માત્ર ને માત્ર પોતાની ફરજ નિભાવવા માટે સત્ય કહ્યું હતું. એ જ દિવસથી તેઓ કોઈની આંખમાં કાંટો બની ગયા હતા. બદલો લેવા માટે તેમની પસંદગી કરવામાં આવી હતી. વર્ષોની ઈમાનદારીને કલંકિત કરવાની યોજના ખૂબ જ વિચારીને બનાવવામાં આવી હતી. નકલી ચલણ અને અનધિકૃત ડ્રોન તેમની બેગમાં છુપાવવામાં આવ્યા હતા, જેથી એરપોર્ટ પર તેઓ સીધા જ ગંભીર શંકાના ઘેરામાં આવી જાય. પરંતુ ગુનેગારોને એક ભૂલ ભારે પડી. તેઓ કેમેરાની નજરથી બચી શક્યા નહોતા. જ્યારે આ દ્રશ્યો ગિરીશભાઈ અને હાર્દિકને બતાવવામાં આવ્યા, ત્યારે બંનેની આંખોમાંથી ધોધમાર આંસુ વહેવા લાગ્યા. ગિરીશભાઈએ માથું ઝુકાવીને ભગવાનનો આભાર માન્યો. હાર્દિક કાકાના ખભા પર માથું મૂકી રડી પડ્યો. તપાસ અધિકારીએ પ્રથમ વખત પોતાના કડક ચહેરા પર માનવીય ભાવ દર્શાવતા કહ્યું કે અમારી ફરજ તમને રોકવાની હતી, પરંતુ અમારી ફરજ સત્ય સુધી પહોંચવાની પણ છે. થોડા સમય પછી બંનેને સત્તાવાર રીતે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. હાથકડી ઉતારવામાં આવી ત્યારે ગિરીશભાઈએ પોતાના કાંપતા હાથોને લાંબા સમય સુધી જોયા. તેમને લાગ્યું કે આ લોખંડની સાંકળો હાથ પરથી તો ઉતરી ગઈ, પરંતુ જે ક્ષણોમાં તેમની ઇજ્જત શંકા હેઠળ આવી હતી, તેની પીડા
આખી જિંદગી યાદ રહેશે. એરપોર્ટના કેટલાક અધિકારીઓએ તેમની સાથે મનભેર વાત કરી, પરંતુ ગિરીશભાઈએ કોઈ પર ગુસ્સો કર્યો નહીં. તેમણે માત્ર એટલું કહ્યું કે સાચી તપાસ જ નિર્દોષને ન્યાય અપાવે છે. એ સમયે ભારતમાંથી વિડીયો કોલ આવ્યો. આખો પરિવાર ચિંતાથી રડી રહ્યો હતો. ગિરીશભાઈએ સ્મિત સાથે કહ્યું કે ભગવાને અમારી લાજ રાખી. ફોનની બીજી બાજુથી માતાનો અવાજ આવ્યો કે બેટા, ઈમાનદારી ક્યારેય હારતી નથી, ભલે તેની કસોટી કેટલી પણ કઠિન હોય. તપાસ આગળ વધતા થોડા જ દિવસોમાં મુખ્ય આરોપી અને તેના સાથીદારોની ધરપકડ થઈ ગઈ. ડિજિટલ પુરાવા, સીસીટીવી અને ફોરેન્સિક તપાસે સાબિત કરી દીધું કે ગિરીશભાઈ અને હાર્દિકને જાણી જોઈને ફસાવવાનું કાવતરું રચાયું હતું. બંનેને સત્તાવાર રીતે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા અને તેમના સામેની તમામ કાર્યવાહી બંધ કરવામાં આવી. એરપોર્ટના વરિષ્ઠ અધિકારીએ તેમની સાથે હાથ મિલાવીને કહ્યું કે તમારી ધીરજ અને સહકારથી સત્ય બહાર આવ્યું. ગિરીશભાઈએ શાંત સ્વરે જવાબ આપ્યો, અમને કોઈ સામે વેર નથી, બસ ન્યાય મળ્યો એ જ પૂરતું છે. ત્યારબાદ બંને ભારત પહોંચ્યા. એરપોર્ટની બહાર આખો પરિવાર આંખોમાં આંસુ લઈને તેમની રાહ જોઈ રહ્યો હતો. માતાએ બંનેને ભેટીને ભગવાનનો આભાર માન્યો. લગ્નનો માહોલ ફરી આનંદથી છલકાઈ ઉઠ્યો. લગ્નના દિવસે ગિરીશભાઈ મંદિરના દ્વારે ઊભા રહી થોડા ક્ષણો માટે આંખો બંધ કરીને પ્રાર્થના કરી. તેમને સમજાઈ ગયું કે જીવનમાં સંપત્તિ કરતાં મોટી વસ્તુ માણસની ઈમાનદારી અને ભગવાન પરનો વિશ્વાસ છે. હાર્દિકે પણ મનમાં સંકલ્પ કર્યો કે કોઈ પણ પરિસ્થિતિ આવે સત્યનો માર્ગ ક્યારેય નહીં છોડે. પછી તો ગામમાં લોકો વર્ષો સુધી એક જ વાત કહેતા રહ્યા કે ખોટા આરોપો થોડા સમય માટે સત્યને ઢાંકી શકે, પરંતુ સાચું સત્ય ક્યારેય હારતું નથી. ગિરીશભાઈ અને હાર્દિક ફરી અમેરિકા પરત ફર્યા, પોતાના કામ પર જોડાયા અને પહેલાં કરતાં પણ વધુ માન સન્માન મેળવ્યું. તેમની જિંદગી એ વાતનો જીવંત પુરાવો બની કે ક્યારેક નસીબ સૌથી કઠિન પરીક્ષા લે છે, પરંતુ જો મન નિખાલસ હોય તો સમય પોતે જ સાક્ષી બનીને સત્યને દુનિયાની સામે લાવી દે છે. આ વાર્તા સત્ય ઘટનાઓથી પ્રેરિત એક કાલ્પનિક કથા છે. તેમાં દર્શાવેલ પાત્રો અને પ્રસંગો સર્જનાત્મક રજૂઆત માટે છે. જો તમારો અર્થ ડિસ્ક્લેમર, આ વાર્તા સત્ય ઘટનાઓથી પ્રેરિત એક કાલ્પનિક રજૂઆત છે. તેમાં દર્શાવેલ પાત્રો, સ્થળો અને કેટલીક ઘટનાઓ વાર્તાને વધુ અસરકારક બનાવવા માટે સર્જનાત્મક રીતે રજૂ કરવામાં આવી છે. કોઈ વ્યક્તિ, સંસ્થા અથવા સ્થળની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો હેતુ નથી. દર્શકોને આ વાર્તાને મનોરંજન અને પ્રેરણાત્મક દૃષ્ટિકોણથી જોવાની વિનંતી છે. જય હિન્દ, જય માતાજી, જય ભારત માતા કી.